નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંમાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન અને હું જર્નાલ કંટી આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના ખાસ એપિસોડની અંદર. તો મની મેનેજરના એપિસોડની અંદર આપણે અત્યારે જે પાછલા એપિસોડમાં પણ વાત કરી, આપણે 2024ના લેખાજોખા જોયા, આગળ કેવી રીતે સ્ટ્રેટેજી રાખવાની છે એની વાત કરી. પણ આજે આપણે તમારે માટે ખાસ રસપ્રદ માહિતી લઈને આવ્યા છે. આપણી સાથે રૂપી વિથ ઋષભ દેસાઈ જોડાયા છે અને એમણે એક ખાસ આપણે માટે અહીંયા આગળથી સરસ એક રિસર્ચ કરીને માહિતી કાઢી છે કે આ 2024ના વર્ષની અંદર દરેક ફંડ કેટેગરીમાં ટોપ પરફોર્મર અને બોટમ પરફોર્મર કયા રહ્યા છે. આ એક ખાસ માહિતી છે જેની આપણા તમામ દર્શકો ખાસ આતુરતાથી રાહ જોતા હોય છે અને સૌને જાણવામાં રસ હોય છે કે કયા ફંડે સારા રિટર્ન આપ્યા, કયા ફંડે ઓછા રિટર્ન આપ્યા છે. પણ મહત્ત્વની અને જે ખુશ થવાની બાબત એ છે કે પોઝિટિવ રિટર્ન તો બધા જ ફંડની અંદર મળતા દેખાયા છે. સારા રિટર્ન મળ્યા છે, પણ કયું ટોપ પરફોર્મર ફંડ રહ્યું છે, કયું બોટમ પરફોર્મર ફંડ રહ્યું છે અને આગળ હવે કઈ રીતની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી રાખવાની છે એની આપણે ખાસ વાત કરીશું. ત્યારે જે રૂપી વિથ ઋષભભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. ઋષભભાઈ, આપનું સ્વાગત છે. તો ઋષભભાઈ, જે રીતે મેં જણાવ્યું અહીંયા આગળથી કે આપે એક સરસ રિસર્ચ કરીને એક ડેટા તૈયાર કર્યો છે દરેક કેટેગરીના ટોપ પરફોર્મર ફંડ અને બોટમ પરફોર્મર ફંડની તમે એક યાદી તૈયાર કરી છે. તો સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ. શું કહી રહ્યું છે તમારું આ ફંડની કેટેગરી વાઇઝનું રિસર્ચ? ઝરણાબેન, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. આ મારો CNBC બજારની સાથે પહેલો શો છે 2025માં. એટલે તમને, તમારા ટીમને ને બધા દર્શકોને, CNBC બજારના દર્શકોને 2025ની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, બેસ્ટ વિશેસ આપું છું ને બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારો સ્વાસ્થ્ય રહે એવી હું પ્રાર્થના કરું છું. આપણે જ્યારે પણ એક ફ્યુચરની વાત કરતા હોઈએ છીએ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એક પગ આપણે થોડો પાસ્ટમાં પણ રાખવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે એક પાસ્ટનું રિફ્લેક્શનથી આપણને એક ફ્યુચરનું આઉટલુક સરસ કેવી રીતના બની શકે કે આપણે પાસ્ટના જે પણ મિસ્ટેક્સ કર્યા હોય કે પાસ્ટમાં જે પણ ભૂલચૂક થઈ હોય એને રેક્ટિફાય કરીને આગળ આપણે કેવી સરસ રીતના આગળ પ્લાન કરી શકીએ એ બહુ મહત્વપૂર્ણ પ્રશ્ન છે ને મહત્વપૂર્ણ પોઈન્ટ છે. એટલે આમ જોવા જઈએ તો 2024 ઇક્વિટી માર્કેટ્સની ઇક્વિટી, ડેટ, કમોડિટી, આમ ત્રણેય સેગમેન્ટ માટે બહુ જ સરસ રહ્યો છે. પર્ટિક્યુલરલી ઇક્વિટી કેલેન્ડર યર આપણે જોઈશું તો બહુ ફિનોમિનલ રિટર્ન્સ આપ્યા છે ઇક્વિટી ઇન્ડાઇસીસ અને ઇક્વિટી માર્કેટ્સે. આપણે આમ ટોપ ને બોટમ પરફોર્મર આપણે જોવા જઈશું તો તમે બહુ કરેક્ટલી કીધું કે જે ટોપ પરફોર્મર છે એ તો પોઝિટિવમાં છે, પણ જે બોટમ પરફોર્મર છે એ પણ એકચ્યુઅલી પોઝિટિવમાં છે. સો ઇટ્સ એકચ્યુઅલી 2024 has been a phenomenal year for the equity markets. હવે આપણે વન બાય વન આપણે 12 કેટેગરીમાં કયા ટોપ ને બોટમ છે એ આપણે દર્શકોને બતાડી દઈએ. આમાં પહેલા એક ડિસ્ક્લેમર આપવા માંગુ છું ઝરણાબેન, કે આ જે મારા રેકમેન્ડેશન હતી, ધીસ ઇઝ ઓનલી ફ્રોમ એન ઇન્ફોર્મેશન પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે દર્શકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આપણે પહેલી કેટેગરી આપણે લઈએ છીએ ઇક્વિટીમાં કે જે લાર્જ કેપ કેટેગરી છે. એમાં વાઇટો કેપિટલનું લાર્જ કેપ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ 20.7% એબ્સોલ્યુટ રિટર્ન્સ. અને લાર્જ કેપ કેટેગરીમાં બોટમ પરફોર્મર છે PGIMનું ઇન્ડિયા લાર્જ કેપ ફંડ વિચ ઇઝ એટ 9.3% એબ્સોલ્યુટ રિટર્ન્સ. બીજી કેટેગરી મિડ કેપ, એમાં મોતીલાલ ઓસ્વાલનું મિડ કેપ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ 56.6%. બોટમ પરફોર્મર છે ટોરસ મિડ કેપ ફંડ એટ 11.2%. સ્મોલ કેપનું જે કેટેગરી છે એમાં મોતીલાલ ઓસ્વાલનું સ્મોલ કેપ ફંડ હેઝ ડન phenomenally well at the top at around 45.6%. ક્વોન્ટમનું સ્મોલ કેપ ફંડ has been the bottom performer in small cap at 15.3%. આપણે ફ્લેક્સી કેપ કેટેગરી જોઈએ, which is very popular category. એમાં પણ મોતીલાલ ઓસ્વાલ again has been the top performer. મોતીલાલ ઓસ્વાલનો ફ્લેક્સી કેપ ફંડ has been the top performer at 45.3%. અને બોટમ પરફોર્મર છે સેમ્કોનું ફ્લેક્સી કેપ ફંડ એટ 4.5%. પછી મલ્ટી કેપ કેટેગરી આવે છે, એ પણ અગેન બહુ પોપ્યુલર કેટેગરી છે. એમાં LIC નું જે મલ્ટી કેપ ફંડ છે that has been the top performer at 32%. અને બોટમ પરફોર્મર છે ક્વોન્ટનું એક્ટિવ ફંડ એટ 11.7%. પછી ફોકસ્ડ કેટેગરીમાં ઇન્વેસ્કો ઇન્ડિયાનું ફોકસ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર
at 42.8%. અને નિપ્પોન ઇન્ડિયાનું જે ફોકસ ફંડ છે that has been the bottom performer at 10%. લાર્જ એન્ડ મિડ કેપ કેટેગરીમાં આપણે જોવા જઈએ તો ફરીથી મોતીલાલ ઓસ્વાલનું લાર્જ એન્ડ મિડ કેપ ફંડ હેઝ ડન વેરી વેલ એટ ધ ટોપ એટ અરાઉન્ડ 45.7% એબ્સોલ્યુટ રિટર્ન્સ, અને ટાટાનું લાર્જ એન્ડ મિડ કેપ હેઝ બીન ધ બોટમ એટ 15.4%. કોન્ટ્રા અને વેલ્યુ ભેગું કરીને એ કેટેગરીમાં ઇન્વેસ્કો ઇન્ડિયા કોન્ટ્રા હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ 29.9%, અને ગ્રોનું વેલ્યુ ફંડ છે that has been the bottom performer at 11.3%. હવે આપણે ELSS જોવા જઈએ, જે ટેક્સ સેવિંગ કેટેગરી છે, એમાં ફરીથી મોતીલાલ ઓસ્વાલનું જે ELSS ટેક્સ સેવર ફંડ છે એને ટોપ કર્યું છે at 47.3%, અને સેમ્કોનું જે ELSS ફંડ છે એને બોટમ કર્યું છે at 8.7%. ડિવિડન્ડ yield ફંડની જે કેટેગરીમાં જોવા જઈએ તો LIC એ ટોપ કર્યું છે at 31.5%, અને ટાટાનું જે ડિવિડન્ડ yield ફંડ છે that has been the bottom performer at 11.7%. હવે સેક્ટોરિયલ કેટેગરી છે, એમાં જોવા જઈએ તો HDFC નું ફાર્મા અને હેલ્થકેર સેક્ટોરિયલ ફંડ છે that has been the top performer at 49.9%, અને જે બોટમ પરફોર્મર છે which is ICICI Prudential નું FMCG જે સેક્ટોરિયલ ફંડ છે એને 0.1%, ઓલ ધ પોઝિટિવ પણ 0.1% રિટર્ન્સ આપ્યા છે. થીમેટિક ફંડનું જે કેટેગરી છે એમાં જોવા જઈએ તો ICICI નું ફાર્મા હેલ્થકેર ને ડાયગ્નોસ્ટિક જે થીમ છે that has been the top performer at 47.7%, અને આદિત્ય બિરલાનું જે સન લાઈફ ઇન્ટરનેશનલ ઇક્વિટી ફંડ છે એને બોટમ કર્યું છે at 7.3% રિટર્ન્સ. હવે જે ચાર પોપ્યુલર ઇન્ડાઇસીસ છે, નિફ્ટી 50, નિફ્ટી 500, નિફ્ટી 150 ને નિફ્ટી 250, એને 10% થી લઈને 27% સુધી એબ્સોલ્યુટ રિટર્ન્સ 2024માં છોડીને આપ્યા છે. સો આમ જોવા જઈશું તો ઇક્વિટી રિટર્ન્સ હેવ બીન ઇન ધ રેન્જ ઓફ 0.1% to 56.6%, અને એનું એવરેજ છે 21.8%. સો 2024 has been a phenomenal year for equity markets, અર્ણબેન. ભાઈ, તો એક સરસ તમે જે આખો ડેટા અહીંયા આગળથી શેર કર્યો, તમારું રિસર્ચ શેર કર્યું, અને બધા ફંડ કેટેગરી વાઇઝ તમે અહીંયા આગળથી જણાવ્યા છે. આપને ફરી એક વખત જણાવી દઈએ, ઋષભભાઈએ પણ કીધું છે કે અમે સતત આપને કહેતા આવીએ છીએ કે પાછલા વર્ષમાં જે પરફોર્મર રહ્યા છે, ટોપ પરફોર્મર, એ જ આવતા વર્ષમાં પણ રહે એવી અમે કોઈ વાત કહેતા નથી. આ તમારી જાણકારી માટે છે કે પાછલા વર્ષની અંદર કયા રીતના રિટર્ન્સ અહીંયા આગળથી બનતા દેખાયા છે. પણ ઋષભભાઈ, જે રીતે આપણે અહીંયા આગળથી જોયું છે કે જે રીતે આપણે જણાવ્યું, આપણે નોંધ્યું કે પોઝિટિવ રિટર્ન તો બધાએ અહીંયા આગળથી આપ્યા છે, અને ટોપ પરફોર્મરમાં એક AMCનું નામ વધારે આવતું આપણને જોવા મળ્યું છે. તો ખાસ કરીને તમારા ઓબ્ઝર્વેશન શું રહ્યા છે આ આખું રિસર્ચ બાદ આ ફંડના પરફોર્મન્સને જોતા? ઝરનાબેન, મારા આમાંથી મેઇન 3 ઓબ્ઝર્વેશન્સ રહ્યા છે. વન ઇઝ ધેટ કે જે બોટમ પરફોર્મર છે એ બહુ વેરી થયા છે, કોન્સ્ટન્ટ નથી. તમે બોટમ પરફોર્મર જશો પ્રોબેબલી હરેક કેટેગરીમાં કે એવરી સેકન્ડ ઓર થર્ડ કેટેગરીમાં અલગ અલગ ફંડ છે, પણ જે ટોપ પરફોર્મર છે એમાં આજે 12 કેટેગરી છે, એમાંથી 5 કે 6 કેટેગરીમાં તો મોતીલાલ ઓસ્વાલ જ ટોપ કર્યું છે. સો આમાં નંબર 1 ઓબ્ઝર્વેશન છે કે મોતીલાલ ઓસ્વાલ હેઝ બીન કન્સિસ્ટન્ટ પરફોર્મર for 2024, has been the top performing AMC in 2024. નંબર 2 કે આમાં આપણે જોયું પ્રોબેબલી મિડ ઓફ 2020 કે એન્ડ ઓફ 2020 થી લઈને 2023 સુધી વેલ્યુ એઝ અ સ્ટ્રેટેજી ડીડ વેરી વેલ. વેલ્યુએ એકચ્યુઅલી 4 વર્ષ કન્ઝિક્યુટિવલી ગ્રોથને આઉટ પરફોર્મ કર્યું છે, અને ગ્રોથ એઝ અ સ્ટ્રેટેજી અંડર પરફોર્મ કર્યું છે. 2024માં જોવા મળ્યું છે કે ગ્રોથ સ્ટાઇલ હેઝ કમ બેક ઇન એક્શન. મોતીલાલ ઓસ્વાલનું જે ફંડ છે અને જે AMC છે એ ગ્રોથ સ્ટ્રેટેજી, અર્નિંગ્સ મોમેન્ટમ સ્ટ્રેટેજી ફોલો કરે છે. સો 2024માં એવું લાગ્યું છે કે હવે ગોઈંગ ફોરવર્ડ 2024માં તો ગ્રોથ હેઝ આઉટ પરફોર્મ, પણ હવે એવું લાગી રહ્યું છે કે ગોઈંગ ફોરવર્ડ વેલ્યુ અને કોન્ટ્રા થોડું એક બેકસીટ લઈ શકે છે, અને ગ્રોથ સ્ટ્રેટેજી કેન ડુ વેરી વેલ. કારણ કે ગ્રોથ સ્ટ્રેટેજી કન્ઝિક્યુટિવલી 4 વર્ષથી અંડર પરફોર્મ કર્યું છે, તો ઇટ્સ હાઈ ટાઈમ કે હવે ગ્રોથ સ્ટ્રેટેજી કમ્સ બેક ઇન એક્શન. ધીસ ઇઝ નંબર 2. અને નંબર 3, તમે જોશો લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં, રાઈટ, મિડ અને સ્મોલ કેપ હેઝ ડન ફિનોમનલી વેલ, હેઝ એકચ્યુઅલી આઉટ પરફોર્મ.
આમ વેલ્યુએશન વાઇઝ પણ તમે જોશો મિડ એન્ડ સ્મોલ કેપ્સ હેવ ટ્રેડેડ એટ અ વેરી હાઈ પ્રીમિયમ, પણ આઈ ટ્રુલી ફીલ કે હવે એવો ટાઈમ આવશે કે હવે લાર્જ કેપ વિલ ઓલ્સો સ્ટાર્ટ ડુઈંગ વેલ, બટ 2024માં તો એટલીસ્ટ મિડ એન્ડ સ્મોલ કેપ્સ હેવ આઉટ પરફોર્મ લાર્જ કેપ્સ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી કે મિડ કેપ અને સ્મોલ કેપે આઉટ પરફોર્મ કર્યું છે લાર્જ કેપને, અને અહીંયા આગળથી ગ્રોથ સ્ટ્રેટેજી 2024ના વર્ષની અંદર કામ કરતી આપણને જોવા મળી છે. પણ ઋષભભાઈ, આ એક સરસ ચર્ચા આપણે કરી, આ ફંડ્સના નામ પણ આપણે જાણ્યા ટોપ બોટમ, અને આપણે તમારા ઓબ્ઝર્વેશન પણ જાણ્યા, જે રીતે તમે કહ્યું કે લાર્જ કેપની સામે મિડ કેપ અને સ્મોલ કેપે સારું પરફોર્મન્સ આપ્યું છે. પણ આ સપ્તાહની શરૂઆત જે આપણે થતી જોઈ રહ્યા છે, માર્કેટમાં ખાસો એવો મોટો ઘટાડો આપણે આવતા જોઈ રહ્યા છે, અને હવે આપણા રોકાણકારો જે છે, ઇન્વેસ્ટર્સ જે છે, થોડા ચિંતિત બની રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોના પણ જે પ્રોફિટ છે એમના પોર્ટફોલિયોના ખાસા એવા ઘટતા દેખાઈ રહ્યા છે. આ બધા સંજોગોને જોતા અને પાછલા વર્ષના પરફોર્મન્સને જોતા ઓવરઓલ પહેલાં આપણે ઇક્વિટીની વાત કરી લઈએ. 2025 માટે ઇક્વિટીમાં કેવી સ્ટ્રેટેજી રાખીને કામ કરવું જોઈએ રોકાણકારે? ઝરણાબેન, તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે હમણાં અનફોર્ચ્યુનેટલી માર્કેટ્સ આર નોટ ડુઈંગ ધેટ ગ્રેટ. ઓવર ધ પાસ્ટ 4 થી 5 મહિના માર્કેટ્સ બહુ વોલેટાઇલ થઈ ગયા છે. પણ અમે પહેલા પણ તમારા શો પર બહુ ક્લિયરલી કીધું હતું કે 2024, એકચ્યુઅલી 2023 એન્ડથી કે અર્લી 2024થી જ અમે કોશિયસ થઈ ગયા હતા કે વેલ્યુએશન્સ માર્કેટમાં બહુ જ એક્સપેન્સિવ થઈ ગયા છે, બહુ જ ઊંચા થઈ ગયા છે. એટલે એટ એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ આ માર્કેટ કરેક્શન તો થવાનું જ હતું. એન્ડ ઇટ ઇઝ વેરી હેલ્ધી ઓલ્સો, કારણ કે એટલી મોંઘવારી અને એટલા પ્રીમિયમ પર ટ્રેડ કરે છે બધા સ્ટોક્સ ને સેક્ટર્સ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એ પ્રીમિયમ નેરો ડાઉન થઈને એ રીઝનેબલ રેન્જમાં આવી જાય. એટલે હમણાં શું થયું છે કે વર્ષના 2024ના શરૂના 8 મહિના તો બહુ સરસ રહ્યા, પણ 9 કે 10મે મહિનાથી માર્કેટ્સ હેવ ટર્ન્ડ વેરી વોલેટાઇલ. એના 2 કે 3 મુખ્ય કારણ છે. એક તો વીક અર્નિંગ્સ એવા રીતના કેચઅપ નથી કર્યા એન્ડ ઓફ 2024, અને એવું લાગી રહ્યું છે કે આ જે એટલીસ્ટ ફર્સ્ટ હાફ ઓફ 2025માં પણ અર્નિંગ્સ વીક રહેશે એવું અમને લાગી રહ્યું છે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે જે જીડીપીનો જે આંકડો આવ્યો છે, ધેટ હેઝ ઓલ્સો કમ લિટલ વીક. બહુ વીક નથી આવ્યો, પણ જે સ્ટ્રોંગ 7-8% જે જીડીપી છે એનાથી તો બહુ નીચે આવી ગયું છે, એટ અરાઉન્ડ 5.4%, રાઈટ? સો બીજું મુખ્ય કારણ છે કે વીક જીડીપીના પણ કારણે આ માર્કેટનું વીકનેસ ને માર્કેટનું કરેક્શન દેખાઈ રહ્યું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી એફઆઈએસે બહુ અગ્રેસિવલી સેલિંગ કર્યું છે ઓવર ધ પાસ્ટ 5 to 6 months. સો વીક અર્નિંગ્સ, વીક જીડીપી ગ્રોથ રેટ અને એફઆઈઆઈનું જે સેલિંગ અગ્રેસિવ થયું છે એના કારણોથી બેઝિકલી માર્કેટ હમણાં કરેક્શનમાં આવી રહ્યું છે અને થઈ રહ્યું છે. મારા ખ્યાલમાં ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ, કારણ કે કોઈએ પણ બુલ માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને પૈસા નથી બનાવ્યા. જેને પણ જબરજસ્ત પૈસા બનાવ્યા છે એ બેર માર્કેટ અને કરેક્શન પોકેટ્સમાં જ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અને એને લાંબા સમય તક પકડીને રાખ્યો છે. ત્યારે વેલ્થ એકચ્યુઅલમાં ક્રિએટ થઈ છે અને ક્રિએટ થાય છે. સો મારું એવું રેકમેન્ડેશન છે કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ અક્યુમ્યુલેટિંગ. હું એવું નહીં કહું કે તમે બધા જ પૈસા એક સાથે નાખી દો. આન્સર ઇઝ અ નો. કારણ કે મને હજુ લાગે છે કે એટલીસ્ટ ફર્સ્ટ હાફ ઓફ 2025માં માર્કેટ્સ હજુ વોલેટાઇલ રહેશે, કારણ કે અર્નિંગ સિઝન હવે જસ્ટ બિગિન થઈ છે ફોર 2025. સો લેટ અસ સી કે કેવા અર્નિંગ્સના નંબર્સ આવે છે. પ્લસ ટ્રમ્પનું પણ પ્રેસિડેન્સી, હી ઇઝ ઓલરેડી બીકમ પ્રેસિડેન્ટ ઇલેક્ટ, અને હવે શપથ લેશે તો શું ડિસિઝન્સ કરશે એના પણ બેસિસ પર માર્કેટમાં કઈ રીતના વોલેટિલિટી આવે છે એ પણ જોવા લાયક રહેશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે બજેટ પણ હમણાં બહુ નજીક આવે છે. સો થોડા ઇવેન્ટ્સ એવા છે કે વિચ કેન બ્રિંગ ફર્ધર મોર વોલેટિલિટી ઇન ધ માર્કેટ. તો હું એવી રીતના રેકમેન્ડ કરું છું ઓવર ધ પીરિયડ ઓફ 3 to 6 months થોડું તમે ઇન્વેસ્ટમેન્ટ સ્પ્રેડ આઉટ કરી નાખશો તો મારા ખ્યાલમાં બેટર રહેશે. પણ ડોન્ટ એક્સપેક્ટ સુપિરિયર રિટર્ન્સ ઇન 2025, કારણ કે ઓલરેડી આપણે 2024માં પણ બહુ જબરજસ્ત રિટર્ન્સ જોયા છે.
તો આમાં હવે એક્સપેક્ટેશન તો બહુ જ ટ્રીમ ડાઉન, લો નહીં, લો થી થોડા નીચે તમે વેરી લો એક્સપેક્ટેશન્સ રાખો ઇન 2025. પણ 2025 is a very good year to accumulate and more units and to invest in the equity market. તો તમે આગળ 26, 27, 28માં એનું તમે ફળ એકચ્યુઅલી તમે ખાઈ શકશો ને તમે રિટર્ન્સ એન્જોય કરી શકશો. તો ઋષભભાઈ, આપણે જે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા ખાસ કરીને કે ઇક્વિટીને માટે આપણે હવે આગળ કઈ રીતે રોકાણ કરવાના છે, ઘટતા માર્કેટમાં આપણે કઈ રીતે રોકાણ કરવાના છે, એની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી. હવે મારે એ પણ જાણવું હતું કે ડેટ માર્કેટની સ્ટ્રેટેજી પણ અમને જણાવો કે જો એ ઇક્વિટીમાં આપણે થોડી જે રીતે જોઈ રહ્યા છે વોલેટિલિટી છે અને આગળ રહેવાની સંભાવના જોઈ રહ્યા છે, ડેટ માર્કેટમાં કેવી સંભાવના તમે જોઈ રહ્યા છો અને ત્યાં કઈ રીતે 2025ની રણનીતિ રાખવી જોઈએ? ઝરણાબેન, આપણે યુઝ્યુઅલી ઇક્વિટીની જ વાત કરતા હોઈએ છીએ અને ડેટ બિચારાને આપણે થોડું એને પાછળ જ ધકેલી દેતા હોય છે અનફોર્ચ્યુનેટલી. પણ તમે વિચાર નહીં કરી શકો, જે ફિક્સ્ડ ઇન્કમ ને જે ડેટ માર્કેટ છે, કેલેન્ડર યર 2024માં ડેટે એકચ્યુઅલી 12 to 13% લોંગ ડ્યુરેશન ફંડ્સમાં રિટર્ન આપ્યું છે, રાઈટ? તમે આમ એફડી ના રેટ 7-8% કે બહુ તો 8.5% જોવા મળે છે બેંકમાં, પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સે એકચ્યુઅલી 12 to 13% ઓન ધ હાયર સાઇડ રિટર્ન જનરેટ કરીને આપ્યું છે. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન 2025 હજુ એ ડેટ બહુ અટ્રેક્ટિવ છે. જસ્ટ બીકોઝ 2024માં આટલા સરસ રિટર્ન્સ છોડીને આપ્યા, that does not mean કે 2025માં ડેટ આટલું સરસ રિટર્ન નહીં આપે. એના 3 મુખ્ય કારણ છે કે વાય આઈ ફીલ દેટ કે 2025 ને 26 હજુ ડેટ એટલું જ અટ્રેક્ટિવ છે ને મારા ખ્યાલમાં ડબલ ડિજિટ સુપિરિયર રિસ્ક એડજસ્ટેડ રિટર્ન જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. એના 3 મુખ્ય કારણ છે. નંબર 1 કે ડેટના જે yields છે ને ઝરણાબેન, હજુ એ પીક રેન્જમાં છે, એકલા હજુ નીચે નથી આવ્યા. તમે AAA બોન્ડ yields જોશો તો હજુ એ 7 થી 8%માં ટ્રેડ કરે છે. તમે ક્રેડિટના લોઅર ડાઉન ધ લાઇન જોશો, જે AA+, AA-, એના yields 9-10% છે. સો મારા ખ્યાલમાં હજુ yields પીક રેન્જમાં છે ને 2025 ને 2026માં બહુ બેનિફિટ કરશે. નંબર 2 કે ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ હજુ સુધી ચાલુ નથી થઈ. અમને એવું લાગતું હતું કે એન્ડ ઓફ 2024 થી ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ આરબીઆઈ સ્ટાર્ટ કરશે, પણ કારણ કે ઇન્ફ્લેશન થોડું સ્ટીકી છે, હજુ આમ ઓવરઓલ ઇટ ઇઝ લેસ દેન 6% વિચ ઇઝ સ્ટીલ ઇન ધ કમ્ફર્ટ ઝોન, પણ આરબીઆઈ ને હજુ ઓર ઇન્ફ્લેશન લોઅર જોઈએ છે એટ અરાઉન્ડ 4%. સો આઈ થિંક પ્રોબેબલી ફ્રોમ ધીસ યર, આઈધર early this year or mid of this year, we are expecting કે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ કરશે. મારા ખ્યાલમાં ઇન્ફ્લેશન કુલ ઓફ થઈ જશે અને જે ગ્રોથ આટલો જે લોઅર રેન્જમાં આવ્યો છે એને પુશ કરવા માટે પણ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે જ. સો આઈ ફીલ કે હજુ ઇન્ટરેસ્ટ રેટ કટ સાયકલ સ્ટાર્ટ નથી થઈ, તો હજુ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઘણો બેનિફિટ છે. અને ત્રીજું મુખ્ય કારણ એ છે કે આપણે આ વર્ષથી બ્લુમબર્ગના બોન્ડ ઇન્ડેક્સમાં આપણે આવી જશું અને એટલી જ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ડિમાન્ડ છે ઇન્ડિયન બોન્ડ. સો દેર વિલ બી અ lot of investments domestically અને ઇન્ટરનેશનલી ઇન્ટુ ધ ઇન્ડિયન બોન્ડ માર્કેટ. તો જેવી ડિમાન્ડ એની વધશે તો ઓટોમેટિકલી એના ભાવ પણ વધશે અને રિટર્ન્સ પણ સારા આવશે. સો મારા ખ્યાલમાં કે આ 3 મુખ્ય એવા કારણ છે કે 2025 ને 2026 તમે કમ્બાઈન કરશો તો ડબલ ડિજિટ રિટર્ન્સ જનરેટ કરવાની ડેટ માર્કેટ ક્ષમતા રાખે છે. ઓકે, તો ડેટ માર્કેટમાં ઘણી બધી ક્ષમતા છે, ડબલ ડિજિટ રિટર્નની ક્ષમતા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો ડેટ માર્કેટમાં 2025 માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની સારી ઓપોર્ચ્યુનિટીઝ તમે ખાસ કરીને શોધી શકો છો. પણ ઋષભભાઈ, હવે આપણે ખાસ આપણા દર્શકોને કહેતા હોઈએ છીએ કે રિસ્કને પણ ધ્યાનમાં રાખવાનું છે. ખાલી રિટર્નને નહીં જુઓ, રિસ્ક રિટર્ન આ બંનેના ઉપર ધ્યાન તમારે રાખીને રણનીતિ રાખવાની છે. તો આને ધ્યાને રાખીને 2025ને તમે કઈ રીતે જુઓ છો? ક્યાં રિસ્ક રિટર્ન રેશિયો સારો લાગી રહ્યો છે? પહેલાં આપણે ઇક્વિટીની વાત કરી લઈએ. ઝરણાબેન, તમે આ બહુ જ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે, કારણ કે લોકો આમ જોવા જઈએ તો રિટર્ન્સની પાછળ જ ભાગતા હોઈએ છે. પણ ચલો, જે રિટર્ન આવી ગયા છે બરાબર, પણ ફ્યુચર રિટર્ન્સ ઇઝ એકચ્યુઅલી નોટ ઇન આર કંટ્રોલ. આમ આપણે એક અનુમાન લગાડી શકીએ ફ્યુચર રિટર્ન્સનું, એક એન્ટિસિપેટ કરી શકીએ, પણ એકચ્યુઅલીમાં શું રિટર્ન પેન આઉટ થશે, મેં કોઈ કેટલા પણ એક્સપર્ટ, તમે એકદમ સારામાં સારા એક્સપર્ટ પણ
એક્યુરેટલી નહીં કહી શકે કે રિટર્ન્સ ઇઝ એકચ્યુઅલી નોટ ઇન અવર કંટ્રોલ, કે આપણે રિસ્ક કેવી રીતના મેનેજ કરીએ છીએ એ આપણા હાથમાં છે. તો 2025 મારા ખ્યાલમાં રિસ્કને બહુ સરસ રીતના મેનેજ કરવાનું વર્ષ છે. રિટર્ન્સની પાછળ નહીં ભાગો, તમે રિસ્કને મેનેજ કરશો તો ઓટોમેટિકલી રિટર્ન્સ પાછળ ભાગશે જ મારા ખ્યાલમાં. સો પહેલા આપણે ઇક્વિટીની વાત કરી લઈએ. જો રિસ્ક ને રિટર્ન તમને આ વર્ષે મેનેજ કરવું હોય ને રિસ્ક સારી રીતના મેનેજ કરવું હોય તો ઇક્વિટી માર્કેટ મેં પહેલા પણ કહ્યું તો વોલેટાઇલ રહેવાના જ છે. 2000 ને એટલીસ્ટ ફોર ધ ફર્સ્ટ 6 months ઓફ 2025 મારા ખ્યાલમાં હજુ વોલેટિલિટી નજર આવશે. કીપ એક્સપેક્ટેશન્સ લો, તમે એક્સપેક્ટેશન વધારે હાઈ નહીં રાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ધ બેસ્ટ વે ટુ મેનેજ બોથ રિસ્ક એન્ડ રિટર્ન્સ, કે જ્યારે માર્કેટ પડે, જ્યારે ટાઈમ કરેક્શન ને પ્રાઇસ કરેક્શન આવે, તમે થોડું અગ્રેસિવ થઈ જાઓ. અગર તમારી રિસ્ક ટેકિંગ એબિલિટી હોય તો તમે થોડું અગ્રેસિવલી માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને એક અપસાઇડ ઓપોર્ચ્યુનિટી મળશે. અને તમે જ્યારે 3-4 વર્ષ માર્કેટ જ્યારે રિકવર થશે ને બુલ માર્કેટ આવશે એનો, બરાબર, અને બુલ માર્કેટ પછી એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ માર્કેટ પડશે તો તમારું કેપિટલ એબ્સોલ્યુટલી પ્રોટેક્ટેડ હશે અને તમારું ડાઉનસાઇડ વોલેટિલિટી લિમિટેડ થઈ જશે. સો મારા ખ્યાલમાં જ્યારે માર્કેટ પડે ત્યારે તમે ઇન્વેસ્ટ કરો. દેટ ઇઝ ધ બેસ્ટ વે ટુ મેનેજ રિસ્ક એન્ડ ફ્યુચર રિટર્ન્સ. અને આપણે હવે ડેટમાં અગર આવી જઈએ ટુ મેનેજ રિસ્ક એન્ડ રિટર્ન્સ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, મારા ખ્યાલમાં જો આમ અપસાઇડ ઓપોર્ચ્યુનિટી તો મને ઘણી લાગી રહી છે ડેટમાં, because of the few reasons what I just mentioned. But the best way to manage risk and returns, બે એના રીઝન્સ છે કે બે એના પોઈન્ટ્સ હું આપવા માંગુ છું. નંબર 1, કે તમે હાઈ ક્રેડિટ ક્વોલિટી એમાં જ તમે રહો. તમે અગર લો ક્રેડિટ ક્વોલિટીમાં રહેશો તો ડાઉનગ્રેડ ને ડિફોલ્ટ થશે તો તમે એમાં ફસાઈ જશો. ડેટ ઇઝ એકચ્યુઅલી મોર રિસ્કિયર દેન ઇક્વિટી એટ ટાઈમ. સો ધ બેસ્ટ વે ટુ મેનેજ રિસ્ક એન્ડ રિટર્ન્સ ઇન ડેટ ઇઝ કે તમે હાઈ ક્રેડિટ ક્વોલિટીમાં પકડીને રાખો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે તમારો જે ટાઈમ હોરાઇઝન હોય એને તમે મેચ કરો, કે જે પ્રોડક્ટનું મેચ્યોરિટી પ્રોફાઇલ છે એને મેચ કરો. હવે માની લો કે તમારું ટાઈમ હોરાઇઝન સિર્ફ 3 વર્ષ છે, તો તમે કંઈક 7-8 વર્ષના પેપરમાં કે મ્યુચ્યુઅલ ફંડના જે મેચ્યોરિટી એમાં નહીં ઘૂસી જતા. તમારું અગર 3 વર્ષ છે તો કોશિશ કરો કે 3 થી 5 વર્ષના જ મેચ્યોરિટીના એવા ફંડ્સ પકડો, તો તમારું રિસ્ક ને રિટર્ન બે બહુ સરસ રીતના મેનેજ થઈ શકશે. સો નંબર 1, હાઈ ક્રેડિટ ક્વોલિટીમાં રહેજો ડેટમાં. અને નંબર 2, મેચ યોર ટાઈમ હોરાઇઝન ને મેચ્યોરિટી પ્રોફાઇલ ઓફ ધ ફંડ. ઓકે, તો આ તમામ બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે ડેટની પણ વાત કરી અને ઇક્વિટીની પણ વાત કરી કે તમે રિસ્ક રિટર્ન બંને ઉપર ધ્યાન રાખજો ને કઈ રીતે તમારે રણનીતિ બનાવવાની છે. ત્યારે જ ઋષભભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ ચર્ચા અમારી સાથે કરી. આપનો ખૂબ ખૂબ આભાર અને આપને પણ આ 2025ના નવા વર્ષની ઘણી બધી શુભકામનાઓ. ત્યારે જ મની મેનેજરના આ શોમાં હાલ પૂરતું આટલું જ. પણ આપને યાદ કરાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સના મ્યુચ્યુઅલ ફંડને લગતા તમારા કોઈ પણ સવાલ હોય, તમારા નામ, શહેર અને ઉંમર સાથે અમને ઈમેલ કરો money@nw18.com પર. તમે અમને ફેસબુક ઉપર પણ લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. તો આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર.